અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈ અને મોટો ખુલાસો થયો છે. એજન્ટોના વકીલો અમેરિકામાં કામ કરતા હતા. કોઈ કબૂતરબાજીમાં પકડાય તો તેને છોડાવવાનું કામ કરતા હતા. અમેરિકામાં સ્થાયી થવા સુધીનું કામ આ વકીલો કરી આપતા હતા. ડિસેમ્બર મહિનામાં 3 ટ્રીપ થઈ હોવાના પણ પુરાવા પ્રાપ્ત થયા છે. તો આ કબૂતરબાજીને લઈ અને હવે જે પ્રમાણે સીઆઈડીએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો, એજન્ટો પકડાયા, આજે મુસાફરો પકડાયા હતા, તેમના પણ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી અને વધુ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. ત્યારે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અમેરિકામાં સ્થાયી થવા સુધીનું કામ આ જે વકીલો હતા એ કરતા હતા. ડિસેમ્બર મહિનામાં 3 ટ્રીપ થઈ હોવાનું પણ ખુલ્યું છે. That is not easy to estimate. As I told you, in 1 month itself, minimum 3 trips यहाँ से जा चुके थे. ठीक है. मंथ में दिसंबर यस. उनके भी लॉयर्स होते हैं, असेलम के लिए लॉयर्स होते हैं, और पकड़ा जाता तो वो असेलम डिमांड करते हैं, नहीं पकड़ा तो इलीगली जाते तो उसका ऑलरेडी जो सोशल कम्युनिटी सेटअप है उसके जरिए दे गेट सम जॉब्स.